એક ખુશખબરી છે અને એક શું કહેવાય ખુશખબરી શું કહેવાય સેડ ન્યૂઝ છે. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ડિફરન્ટ વ્લોગ. જય શ્રી કૃષ્ણ બધાને. તો જો ભાઈ અત્યારે હું બહાર જાઉં છું. એક ખુશખબરી છે અને એક શું કહેવાય ખુશખબરી શું કહેવાય સેડ ન્યૂઝ છે. તો ખુશખબરી એ છે કે ભાઈ અત્યારમાં અમે અમારું ફેસબુકનું જે પેમેન્ટ છે ને એના અંગત કંઈક જાણકારી મેળવવા જઈએ છીએ, બરાબર. અને બીજી વાત એ છે ખરાબ કે જે મારી પાસબુક હતી ને એ ખોવાઈ ગઈ. ખરાબ વાત જ છે ને, પાસબુક ખોવાઈ ગઈ છે, બરાબર. તો હવે બેંકે જઈ શું થશે એ તમને ત્યાં જઈને કહીએ અમે. ચાલો ત્યારે જઈ બેંકે અમે. ત્યાંથી નીકળી માણસ નીકળતી નહોતી અહીંથી. ચાલો. એ ભગવાન, ક્યાં ગઈ છે મારી પાસબુક? મને ખબર નથી પડતી. કોને ખબર, કોક ખાઈ ગયું છે ઉંદેડો બંદેડો. એ ભગવાન, બહુ ટેન્શન આવી ગયું છે મને. થશે મને ખબર. મારી ગોળ બહુ પવન છે યાર. નવીન વાત તો એ છે કે જે જૂની બે પાસબુક હતી ને મારી, એ બે બધી હેમ કેમ છે બે, પણ નવી જે હતી ને એ જ ખોવાઈ ગઈ. કોના ખબર? તો જો હું એમાં એન્ટ્રી પાડું તો મને ખબર પડે કે મારા ફેસબુકનું પેમેન્ટ મારું ક્યાં અટકું છે, કઈ રીતનું છે એમ. કારણ કે હજી પેલું પેમેન્ટ છે એટલે બહુ આઈડિયા ન હોય આપણને. તોય હવે જોઈએ. હવે ચાલો ને ભાઈ, નવી પાસબુક લઈ લઈ. લગભગ તો મળી જ જાય પાસબુક તો નવી, પણ કંઈક ચાર્જ લાગતો હોય એ બધું આપણે દેવો પડશે એવું કંઈક હશે. ચાલો ભાઈ, બેંક આવી ગયા આપણી. થેલી લઈ લેજે. શું લાગે, પૈસા લેશે કઈ? લે તો અહીંયા 50-100 રૂપિયા લે. અત્યાર સુધીમાં લીધા તો નથી, ખોવાઈ ગઈ નથી એટલે કઈ આઈડિયા નહીં. નવી લીધી હોય એટલે કાંઈ નવીના તો પૈસા ન લે. અરે હે ભગવાન. તો ભાઈ અમારું કામ તો થયું નહીં. હવે અમારે ઉધના જવાનું છે કાલે. ઉધના અમારે જવું પડશે કાલે. હા, તો સરે કીધું છે કે આ બેંકના જે કર્મચારી એક સર હતા ને એણે કીધું કે તમે કાલે આ જગ્યાએ જાજો, મળી આવજો એટલે તમને દોસ્તાર કેમેરો નથી કરવો ને આમ. ઓલા તો તમે કેમેરો કૂતરા આમ કર્યો ને તો કાંઈ કૂતરા મારી પાછળ થયા, દોડ્યા કાંઈ મરી ગઈ હું તો. હા, તો હું એમ કહેતી હતી કાલે મારે ઉધના જવું પડશે, થોડીક ઇન્ફોર્મેશન કઢાવવી પડશે. પછી મને કાલે ખબર પડશે કે હું થયું છે એમ. ડિટેલ બધી મેં બરોબર નાખી છે તો એ હું થયું ખબર પડતી નથી મને કાંઈ. એલા મગજ નથી હાલતો મારો. એ ભાઈ, એ સરનો સ્વભાવ મને બહુ ગમ્યો. સરને બહુ ઇન્ટરેસ્ટ લાગી ગયો. એને ખબર પડી કે આ રીતના હું વિડીયોઝ બનાવું. સ્કૂલ આવી મારે. હે સ્કૂલ આવી. આ રીતના વિડીયોઝ બનાવું એટલે એને વધારે ઇન્ટરેસ્ટ થઈ ગયો. એમને પણ મતલબ એ મને પૂછતા હતા કે મને ચેનલ બનાવી દે એમ. મારે બહુ મજા આવી ગઈ, પણ મને બહુ મજા આવી. તો અત્યારે ભાઈ હું ઘરે જાઉં છું. થાકી ગયા. હું 1 કલાક થા ઊભી હતી. એન્ટ્રી પડાવવામાં મારે અડધી કલાક વહી ગઈ. હું અહીંયા બેઠી હતી. એમાં પાછી પાસબુકમાં નવી લીધી અને એ પાછી પૂરી થઈ ગઈ. કેટલી એન્ટ્રી બાકી છે? 2 વર્ષની પડાવી મેં. ચાલો ભાઈ, ઘરે જાઉં. થાકી ગઈ છું. હવેલી ભૂખ લાગી. હું ખાશું? ઘરે જવાનું ખાવું મારે. હાલતી ની વિચાર જા ભીને શા કોણ ખાય અત્યારમાં? બપોરનો અત્યારે ખાય કોણ? તું ભલે ને ખા. હું કાંઈ નહીં ખાવું. ખાવું છે મારે. ભૂખ લગ ગઈ છે. એ ભગવાન, આ બહુ ખરાબ એક વસ્તુ. આમ 4-5 વાગે ને એટલે સુગંધ તો બહુ મસ્ત આવે છે અહીંયા માર્કેટમાંથી. બહુ મસ્ત સુગંધ આ રહેલી. ક્યાં કરે અત્યારે કંઈક તીખું ને ચટપટું ને એવું બધું ખાવાનું જ મન થાય. એ ખુશી એ ખુશી. मेरी फ्रेंड मिल गई मेरे को. सब्जी ले रही थी ना वो. अरे पकड़ હવે આગળ મૂક. મેગી લઈ લઉં. મેગી લઈ લઉં કે એ બીજું કાંઈક લેવું? લઈ લે. અગર તો બબલા છે ને. શું લેવું છે હવે? પૈસા મને તો ફ્રીમાં આપશે દાદા. 10 રૂપિયા ખાલી.
ઘરમાં 20 2 રૂપિયા છે. અચ્છા ઘરમાં 20 જણા છે. ઘરમાં 20 રહે બોલાઈ ગયો લા હું લેશું બબલામ પણ પેટ ન ભરાય શું કરવું એનું આ બધા આપો તો. હાલો ભાઈ તો બબલા લઈ લીધા અમે લોકો હવે અમે એને ખાશું ઘરે જઈને આમાં અંતિમોસીનું પેટ ભરાઈ જશે એક બબલામાં હા હું તો આ 500 ખાઈ દઉં ને ત્યારે માઇન્ડ ભરાય પેટ તારે ભરવાનું. તારે નથી ભરવું કેમ તું પેટ નો ભર હેલી તું પેટ નો ભર ઘરે તું પેટ નો ભર આ કોને ભરવાનું છે? તો અડધું જ ભર હા. વાહ શું વાત છે ક્યાં ગામમાંથી આવ્યા તમે હાટ ઓ માય ગોડ અહીંયા ઓલરેડી નાસ્તો લેવાઈ રહ્યો છે જો ઓલરેડી ઉતાવળ એક નાખ. મને એમ થયું કે તારું કેન્સો હું લ્યો મમ્મી લઈ લ્યો આ કેમ લ્યો આ હું કેમ લ્યો આવડે લેવાશે લઈ લ્યો કંઈક મસાલા લાવતા હોય તો આવા કંઈક મસાલા બનાવતા ખરાબ આવે છે એમ નહીં આ બનાવતા નથી તમે બનાવતા હો લ્યો કેમ થયું થઈ ગયું પાપડ વાયા ઓલા કાચ હા ત્યાં મારે એમ જ થયું હતું યાદ એવું એકવાર કાચ હતો બાજુમાં. કાચ નતો ત્યાં મારે આમ સાઈડમાં ગાડી હતી ના લીધી એવા લીધા ભાવનગરના ભૂંગળા બહુ ફેમસ છે બધાને ખબર જ છે તો એ વાળા ભૂંગળા આવ્યા હતા દાદા લઈને આટલા ભૂંગળા લીધા છે ચેવડાના હા હા બહુ ઝીણી ભૂંગળી હું વાત છે આ તો બહુ ટાઈમ પછી મેં જોઈએ આ ટાઈપ જો આ ભૂંગળા પડ્યા નથી કે વપરાઈ ગયા આપણે ખાઈ ગયા હા તું ખાઈ ગયું બધું તળી તળી ખાઈ. નીકળ હાલવા લુખી એ મારો અહીં કોણ મૂકો આવડવા એ કાંઈ કોણ મૂક્યું? ભૂલાઈ મારા હાટુ. અચ્છા તો ચાલો ભાઈ હું નાસ્તો કરી લઉં હવે નાસ્તો તો હું હવે મોઢું ખાલી મોઢામાં ટેસ્ટ કેમ મુખવાસ ખાઈએ આપણે એમ મુખવાસ ખાઈ લઉં એક જ ચાખીશ આ ટાઈપના બબલા જ્યારે હું નાની હતી ને ત્યારે અમે ગામડે રહેતા ત્યારે મેં બહુ ખાધા તમને ભાવે કે નથી ભાવતા ના પડજો નહીં ના પડી ને ખાટ લાગે. ખાલી મોઢું સારું રહે એટલે ખાઈ જઈ પેટ ભરવા નથી ખાતા સ્વાદ આવે એટલે ખાઈ